પપૈયા વાવવું હોય ને તો આમ નેકમાં ના વાવતા, નાળીમાં ના વાવતા, ધોરીઓ કરીને ના વાવતા. કારણ કે ધોરીઓ કરેલો પપૈયા હોય ને એમાં પાણી ઘણું આવે. પપૈયાને પાણીની જરૂર નહીં, એને ખાલી ભેજની જ જરૂર છે. તમે ડ્રીપ કરીને તો પપૈયા કરશો ને તો તમે 100% સક્સેસ થશો. આમ નાળીમાં કર્યા ને તો તમારે સારી રીતે સેટ નહીં થતું. મેં કર્યા છે, મજા નહીં આવતી, મહેનત ખૂબ કરવી પડે છે આની અંદર, અને રિઝલ્ટ એટલું નથી એ પ્રમાણે. આમાં કઈ દવા નાખવી, શું નાખવું, એ બધી મેં દવાઓ તો નાખી 4-5 પ્રકારની. પહેલી નાખી રીડમિલ ગોલ્ડ, પછી નાખી કોપર 50%, એની પછી રોકો નાખી, પછી કોનિકા નાખી, પછી ઘરે હતી થાયોથોક્સમ કરીને દવા હતી એ નાખી, અને પછી બ્લેક ડાયમંડ નાખ્યું. આટલી બધી દવાઓ નાખી, પણ એટલું બધું જુએ એવું મને રિઝલ્ટ દેખાય ઓછું છે એમ. આપણે પપૈયા કરવા હોય ને તો ટપકથી જ કરવા. ટપકમાં રિઝલ્ટ એટલું મસ્ત તમારે દેખાત રાખવા શકાય. જે તે ગમે તે રિઝલ્ટ એવું હોય, ટપક મજા જ આવે. તારું પાણી ચાલુ કર્યું છે, આ બાજુ પાણી આવેલું છે, અહીંયા પાણી આવેલું છે, અને ફાળો પૈરી છે, આ પાવી રહ્યા છે. ઘાસ ખૂબ ઉગે આની અંદર. ઘાસ ઉગે એટલે પપૈયામાં પાળો કરીને કરેલા હોત ને, પાળા ઉપર કે બેડ બનાવેલો હોત મસ્તનું, તો આખું રિઝલ્ટ અલગ હોત. તમે વિચારો છો કે પપૈયા કરવો છે તો ડ્રીપ ટપક કરી દો, અને આવી નેકો ન કરતા. નેકો કરશે ને તો આવું પાણી પડ્યું રહે, આગળ નહીં પાણી, હવે પાણી પડ્યું રહે, એટલે આ પપૈયાને જોખમ રહે એમ. પોકી ના વાળો, તમે 1-2 જણા કામ કરવા વાળા હોય એ પ્રમાણે. આમાં વાળો અડધામાં પાણી અહીં નથી આવ્યું, ઓલામાં આવ્યું. આખો દાડો ચેક કરવું પડે. ડ્રીપ વાળો હોય તમે ચેક ના કરવું પડે, ડાયરેક્ટ તમે ડ્રીપ વાળીને 1 કલાક હાંકીને છૂટા, 35 દાડે 1 કલાક હાંકીને છૂટા. આમાં તમારે ફરીને ચેક કરવું પડે વારે ઘડીએ. અહીં પાણી પડે. આ રીતના આ મસ્ત પપૈયા છે. તો સારામાં સારા પપૈયા બગીચાની અંદર આ એટલે આવા પપૈયા થાય તો કેવરાય કે મસ્ત છે એમ. આપણા આખા બગીચામાં ફર્યા એવા છે, પણ રિઝલ્ટ ઓછું લાગે છે. થશે થાય, પણ આની અંદર થોડો ઓછો થાય છે. એટલે સાચી માહિતી જોઈતી હોય આપણે તમને હાલશું, વોટ્સઅપમાં હાલશું. કમ્પ્લીટ કાગળ ઉપર લખીને જઈ દવા નાખવી છે, એવું નાખવું, શું કરવું.